તો પંજાબના જે 6 જિલ્લા છે એટલે પાકિસ્તાનની સરહદ પર આવેલા એટલે કે જે સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ સતત હુમલા કરવામાં આવી રહ્યા છે અને લગભગ 532 કિલોમીટર લાંબી સરહદ છે અને તેમ છતાં પણ હુમલો કરવામાં આવી રહ્યો છે અને આ સીધી તસવીર એ છે કે જે પાકિસ્તાન એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે નારોવલ રાવલપિંડી તેમજ નૂર ખાન એરબેઝ છે આ ત્રણ જે એરબેઝ છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો તેની આ સીધી જ તસવીર સામે આવી છે પાકિસ્તાનના જે ત્રણ એરબેઝ છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે એરબેઝ તહેસ નહેસ થઈ ગયા છે કારણ કે ભારત તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે ભારત તરફથી આ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે જે પાકિસ્તાન તરફથી આખી રાત હુમલા કરવામાં આવ્યા અને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા હતા તે ડ્રોન તો હવામાં જ તોડી પાડવામાં આવ્યા બીજી તરફ ભારત તરફથી અનેક ડ્રોનનો ઉપયોગ કરીને એક સાથે હુમલો કરવામાં આવ્યો અને આ ત્રીજી એ તસવીર કે ભારત તરફથી ફરી એકવાર આ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે પાકિસ્તાનના જે એરબેઝ છે ત્રણ એરબેઝ તેને તહેસ નહેસ કરી દેવામાં આવ્યા છે અને આ ત્રણ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યા છે અને તેની આ તસવીર સામે આવી છે કે ત્યાં આગળ વિસ્ફોટ સર્જાયો અને જે આસપાસના વિસ્તારના જે લોકો છે તેમાં પણ ડરનો માહોલ જરૂરથી હશે કારણ કે જે જોરદાર અવાજ સાથે આ હુમલો થયો હશે અને તેની તસવીરો પણ અત્યારે સામે આવી રહી છે આ ત્રણેય એરબેઝ પાકિસ્તાનના કે જે રાવલપિંડી નૂર ખાન એરબેઝ નરોવલ આ ત્રણ જે એરબેઝ છે તેને તહેસ નહેસ કરી દેવામાં આવ્યા છે આખી રાત પાકિસ્તાન તરફથી હુમલા થયા અને સતત હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને 3 દિવસની વાત કરવામાં આવી તો 3 દિવસમાં લગભગ 700 જેટલા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે પરંતુ બધા જ જે પ્રયાસો છે તે નિષ્ફળ નીવડ્યા છે કારણ કે આપણી સેના દ્વારા આ તમામ જે પ્રયાસો છે તેને નાકામ કરવામાં આવ્યા છે અને તમામ પ્રયાસો તે લોકોના નિષ્ફળ નીવડી રહ્યા છે બીજી તરફ નાપાક પાકિસ્તાન તરફથી જે હરકત થઈ રહી છે સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે રહેણાંક વિસ્તાર પર હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે લોકોને બંકરોમાં ખસેડવામાં આવી રહ્યા છે અને સતત સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે કારણ કે સરહદીય વિસ્તારમાં સતત ગોળીબાર થઈ રહ્યો છે સતત ડ્રોન વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે પરંતુ ત્યાંના જે સરહદીય વિસ્તારના લોકો છે તે લોકો ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે પૂંછ ઉરી અને રાજૌરીમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું છે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યું છે અને લોકોમાં ડરનો માહોલ છે તો જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે પોતાનું ઘર છોડી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે લોકો ઘરની બહાર ન નીકળે અને ઘરમાં જ રહે भाई साहब हम तो फ्लाईओवर के नीचे गाड़ी पे से प्रोग्राम था हमारे वहां से आ रहे थे तो ऊपर हमने गाड़ी पे से लाइट देखी एक बड़ी रोशनी सी आई जैसे टीवी में देख रहे हैं ना कई दिन से वैसे रोशनी से आई हमने गाड़ी रोक के बल्कि बाहर खड़े होकर देखने लगे हम वो किसी चीज के साथ टकराई और एकदम से धमाका हुआ बड़ा जोर का धमाका हुआ 5 तारा के बाद इतनी भीड़ थी सारे एकदम से भाग गए सारे तो गूंज बड़ी दूर तक सुनाई दी धमाका बड़ी दूर तक हम तो घर वाले बाहर खड़े थे कहते यहाँ तक सुनाई दी है मैं कहूँ एकदम से रोशनी आई थी मैंने इनको बोला गाड़ी में हम 4 लोग थे मैंने इनको बोला एकदम से रोशनी आई वो देखो रोशनी आई है वो एकदम से किसी चीज के साथ टकराई है और 3 बार भड़म 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 3 बार धमाका हुआ और वहाँ 20 से लोग थे वो ऐसे भागे ई रिक्शा ऐसे भागी एकदम और एकदम से लाइटें जो जल रही थी वो सारी बंद हुई है सभी शहर की लाइट काट दी गई है और हमारा फंसा जिस घर की भी हमारे लाइट जगी हुई है गली में या मोहल्ले में वो हमने सबकी बंद करवाई है हमने एक छोटे से कैमरे तक की हमने लाइट बंद करवाई है जो कैमरे से है ना तिखी लाइट आते है वो भी हमने बंद करवाई है जो हमारा फर्ज है वो हमने निभाया है बाकी अब देशवासियों भी है जो करना चाहते हैं भी अपने देश की हेल्प करनी है वो उनको ज़रूरत है भी अपने घर के बाहर जो भी छोटी छोटी लाइट अगर ज़रूरत नहीं है तो उसको बंद किया जाए देखो एक गमले ना देखो एक गमले ना देखो एक गमले ना
तो अमित पांडे जोड़ाया है તેમની પાસેથી વધુ માહિતી લઈએ। अमित, जिस गमले तरीके के भी हालात दिख रहे हैं, क्या ज्यादा जानकारी है आपके पास? देखिए, अभी इस वक्त रात भर जम्मू में खास तौर पर फिर धमाकों की आवाज सुनाई दी है और अभी हम श्रीनगर में हैं और श्रीनगर में भी जोरदार दो धमाकों की आवाज सुनाई दी है और अंदाजा लगाया जा सकता है जैसे पाकिस्तान की ओर से रिटेलिएशन किया जा रहा है, तो इसके जवाब भारत अपनी कार्रवाई कर रहा है और सारी परिस्थितियों को वह अपने मुताबिक आंक रहा है। अमित, जिस तरीके से अभी सूत्रों से जो जानकारी मिल रही है कि पाकिस्तान उसकी जो नापाक हरकत है वो बढ़ाए जा रहा है, उस सिलसिले में क्या ज्यादा इंफॉर्मेशन है आपके पास? देखिए, रात भर क्रॉस बॉर्डर फायरिंग का सिलसिला चलता रहा, जिसमें पठानकोट, फिरोजपुर, जालंधर ये एरिया शामिल है। फ्रेश फायरिंग अभी 4 से 5 बजे के बीच में धमाकों की आवाज भी वहां पर सुनाई दी है और उस हिसाब से भारतीय फोर्सेस हैं वह अपना एक्ट कर रही हैं। जी, अभी वहां के हालात की अगर बात की जाए तो क्या ज्यादा ताजा जानकारी? તો સંપર્ક કપાઈ ગયો છે, ફરી જોડાવાનો પ્રયાસ કરીશું। જે પ્રકારથી પોખરણમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, સતત પાકિસ્તાન પોતાની નાપાક હરકત છે તે કરી રહ્યું છે। પીઠ પાછળ ઘા કરવાની પાકિસ્તાનની જે ટેવ છે તે જોવા મળી રહી છે અને જે પ્રકારથી ભારત દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું। देखो एक गमले ना 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 સતત ગોળીબારીનો અવાજ છે તે આવી રહ્યો છે અને જમ્મુમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન સવારે પણ પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, અનેક જગ્યાને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। ફિરોઝપુરમાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો। પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી છે તે મળી રહી છે। જમ્મુના તમામ બોર્ડર વિસ્તારમાં સતત ફાયરિંગ અને આ સાથે શ્રીનગરમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો છે। તો કહી શકાય કે પાકિસ્તાન સતત અટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી પાકિસ્તાનના એક પણ પ્રયાસ સફળ નથી નીવડ્યા, કારણ કે જે પ્રકારથી સેના તૈનાત છે અને સેનાની બાજ નજર છે, જે પણ હુમલા કરવામાં આવી રહ્યા છે, મિસાઇલ કે ડ્રોનથી હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા, તે ભારતીય સેના આકાશમાં જ નેસ્તો નાબૂદ કરી રહી છે। તો અત્યારે ફાયરિંગ પણ થઈ રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં। શ્રીનગરમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે। તો ખાસ કરીને સરહદી વિસ્તારોમાં બોર્ડરમાં લોકોમાં ડરનો માહોલ છે। પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે અને સાથે જેટલા પણ હુમલા કરવાનો પ્રયાસ જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે તે નિષ્ફળ નીવડી રહ્યા છે। જમ્મુમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, બીજા પણ જે વિસ્તારો છે ત્યાં પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ, પોખરણમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બીજી તરફ ફિરોઝપુરમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એર ડિફેન્સ સિસ્ટમે હુમલાને નિષ્ફળ બનાવ્યા છે। કહી શકાય કે આટલા બધા વિસ્તારોમાં ભારતના હુમલાના જેટલા પણ પાકિસ્તાનના જે પ્રયાસ રહ્યા છે તે તમામ નિષ્ફળ નીવડ્યા છે, પરંતુ જમ્મુના તમામ બોર્ડર વિસ્તારમાં સતત ફાયરિંગ થઈ રહી છે।